હરસિદ્ધિ માતાના એવા મંત્રો જે મંત્રો કોઈને ખબર જ નથી, જેને કહીએ આપણે ગુપ્ત મંત્ર. કોઈને કીધા વગર હરસિદ્ધિ માના મંત્રો જરૂર ગ્રહણ કરજો. ગુપ્ત મંત્રના વિશે તો તમે સૌ કોઈ જાણતા જ હશો કે માતાજીને પ્રગટ કરવા માટે કે આપણું કોઈ સારું કાર્ય કરવું હોય કે પછી માતાજીને લાડ લડાવવા હોય તો આપણે આવા મંત્રોના જાપથી માતાજીને રાજી કરી શકીએ છીએ. તો આજે આપણે હરસિદ્ધિ માતાના એવા મંત્રો વિશે જાણીએ જે મંત્રોના ઉચ્ચારણથી આપણી તમામ મુસીબતો દૂર થઈ જાય. હરસિદ્ધિ માતાનો મંત્ર જો 108 વખત રોજ પૂજા કરતી વખતે બોલવામાં આવે તો ગમે તેવો રોગ હોય તો પણ દૂર થઈ જાય. પૂજાના સમયે જો વિશ્વાસપૂર્વક 11 વખત રોજ આ મંત્ર બોલો તો ક્યારેય ધનહાનિ થતી નથી. તો જાણીએ હરસિદ્ધિ માતાનો મંત્ર. એવા અસંખ્ય મંત્રો તો તમે સાંભળ્યા જ છે, પણ આ મંત્રો જો તમને ના સાંભળ્યા હોય તો આજે આપણે આ મંત્રો વિશે વિશેષ જાણીએ. તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. હરસિદ્ધિ માતાના ઘણા મંત્રો છે, પરંતુ ઓમ એમ હિમ ક્લીમ હરસિદ્ધિ દેવાય નમઃ એક મુખ્ય મંત્ર છે. આ મંત્ર દેવી હરસિદ્ધિને સમર્પિત છે અને તેનો જાપ કરવાથી શુભ માનવામાં આવે છે. મિત્રો, જણાવી દઉં કે વિશ્વાસપૂર્વક જો મંત્રોનું નામ જાપ કરવામાં આવે તો હરસિદ્ધિ માતા તમામ કાર્ય કરવા માટે સહમત થઈ જાય છે. ભગવાન માતાજી હરસિદ્ધિ માતા ક્યારેય અમીર ગરીબ જોતા નથી. માતાજી તો કેવળ અને કેવળ ભક્તોનો ભાવ જોવે છે. ભક્તોના ભાવ આગળ ભગવાનને હારી જવું પડે છે. હરસિદ્ધિ માતાના કેટલાક અન્ય મંત્રો આ રીતે છે.